નમસ્કાર ખેડૂત મિત્રો, ગલકાના પાકમાં જોરદાર રિઝલ્ટ. આ વિડીયો ખાસ જુઓ અને દરેક ખેડૂત સુધી પહોંચાડો. હા, તમારો પરિચય આપજો. નામ દિવેશકુમાર વસંતભાઈ ચૌધરી, હા. ગામ દેગા ટાકલી ફળ્યું, અને તાલુકો તાલુકો વાળો, જિલ્લો તાપી. તાલુકો વાલોડ જિલ્લો તાપી. અને જિલ્લો તાપી. હા હવે આપણે તમારા ખેતરમાં ઊભા છીએ. હા. આ શેની ખેતી છે? ગલકાની. ગલકાની. હા. બરાબર. તો તમે ગલકાની ખેતી આમ કેટલા વર્ષથી કરો છો? એ 2-3 વર્ષથી મેં ગલકાની ખેતી કરતો છે. એટલે આગળ 2 વર્ષ કરેલી, આ ત્રીજું વર્ષ. હા, ત્રીજું વર્ષ. હા. બરાબર. તો અત્યારે હાલમાં તમે કઈ જાત રોપી છે? હા. આજે VNR 103 હા, 103 હાઇબ્રિડ છે. હાઇબ્રિડ છે. આ જાત તમે અત્યારે રોપી. રોપી છે. તો કેટલા દિવસ થયા આ રોપી અને તમારા? એ 1.5 મહિનો જેવો થયો. 1.5 મહિનો થયો. 1.5 મહિનો થઈ ગયો. 1.5 મહિનો થઈ ગયો. હા. તો શરૂઆતથી વાત કરો કે તમે એની અંદર શું ટ્રીટમેન્ટ આપી અને કેવી રીતના આ વર્ષે તમે આનું અત્યારે હાલમાં આમ જોવા જઈએ તો તમારે વાડીમાં જબરજસ્ત અત્યારે લાગ દેખાઈ રહ્યો છે, બરાબર? હા. તો એકાદ તોડ તોડી નાખી કે કેવું? હા, એક તો તોડી. એક તોડ તોડી નાખી. હા, તોડી નાખી. બરાબર. ક્યારે તોડી? એ લગભગ કાલે તોડી. ગઈકાલે તોડી હા, નાખી. હા, ગઈકાલે. બરાબર. તો આપણે એ પણ જોશું કે ખરેખર લાગ કેટલો બધો છે. તો તમારી વાડી જોઈને એકદમ અત્યારે તો લીલીછમ છે અને લાગ પણ ભરપૂર દેખાય છે. તો શું એવી તમે ટ્રીટમેન્ટ કરી શરૂઆતથી લઈને? બિયારણ તમે રોપ્યું કેવી રીતે અને એની અંદર કઈ કઈ રીતના ટ્રીટમેન્ટ કરી આ છેલ્લા 1.5 મહિના દરમિયાન, એ થોડીક માહિતી આપો. આ અમે જ્યારે બિયારણ મેં એગ્રોમાંથી લાવ્યો, હા. તો બિયારણમાં પોટ આપ્યો. આ પોટ આપ્યો. ને 99. ઓકે. આનો તમે પોટ આપ્યો. હા. હા, સ્ટીમરીચ અને બાય 95 હા. હા. એનો પોટ આપ્યો. હા. કઈ રીતના પોટ આપ્યો? એ એ આ જે બિયારણ છે એ બિયારણ. હા, અને સાંજે 10-15 મિનિટમાં મૂકી રાખ્યો, અડધો કલાક. હા. ને પછી અમે વાવેતર કરી દીધું. ઓકે. એટલે તેમાં શું થયું કે એટલે બી એકદમ સક્સેસ ગયા, એમ કે કોઈ નહીં નીકળે એવું નહીં થયું. એટલે અહીંયા ટોટલ કેટલાક છોડ હશે અત્યારે? એ લગભગ તો 100 જેવા છોડ થાય. 600. હા. તો એમાંથી કેટલા બી નિષ્ફળ ગયા? નિષ્ફળ કોઈ નહીં, કે બધા નીકળ્યા. બધા જ નીકળ્યા? બધા નીકળ્યા. એક પણ બી ફેલ નથી થયું? ના, ના. તો સૌથી મોટો તો ફાયદો એ થઈ ગયો કે એક પણ બી નિષ્ફળ નહીં ગયું. એટલે તમને એનો આખા વર્ષ દરમિયાન જે પણ ઉત્પાદન આવવાનું છે, જેટલા સમય ચાલશે ગલકાના વેલા, એટલા સમય સુધી તમને એ વેલા ઉપરથી ઉત્પાદન મળવાનું. તો સૌથી મોટો ફાયદો ખેડૂત મિત્રોનો આ એક થઈ જાય છે. પછી બીજો ફાયદો શું થયો? બીજી ટ્રીટમેન્ટ શું કરી તમે? ઉગી નીકળ્યું પછી શું ટ્રીટમેન્ટ આપી? થોડીક વાત કરો. બીજી આ હા. શેડનું ડિન્ચિંગ કર્યું. ઓકે. પંપ દ્વારા. હા. ને MPK નું આ ડિન્ચિંગ પાણીનું. ઓકે. હા. એટલે આ શેત અને NPK હા. અને એની સાથે આ બાયો 95, આનો ઉપયોગ તમે જમીનમાં જમીનની અંદર આપ્યો. આપી. હા. હા. તો એ કરવાથી શું ફાયદો દેખાયો તમને તમારા જમીનની અંદર કે તમારા ખેતરની અંદર? શું ફાયદો દેખાય છે? થોડીક જમીન બતાવો ને, કે અત્યારે તમારી જમીન કેવી છે? કારણ કે અત્યારે હા, નીચે ખોદી બતાવો ને. એકદમ બકરી. મતલબ કે એકદમ નરમ છે જગ્યા, એકદમ. હા. બરાબર? હા. બાકી આમ અત્યારે જોવા જઈએ ને તો રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીને જમીન એકદમ કડક થઈ ગઈ છે, હા. પણ તમારી જમીન તો એકદમ નરમ દેખાય છે, બરાબર ને? હા, બરાબર. તો આ એક ફાયદો થયો તમને. હા. બીજો ફાયદો શું થયો? બીજો ફાયદો શું છે કે લાગ બી બરાબર છે. ને હા. આ પાંદડે લાગશે. આ તમે જોઈ શકો. મતલબ આ પાંદડે અત્યારે લાગ દેખાય છે. હા. આ બધી જ જગ્યાએ છે પાંદડે. ને શું છે, અમારે ઠંડીનો માહોલ છે, હા. તો એમાં શું છે, પેલો જે પેલું આવી જાય પેલો ડુંડળો જેવો, હા. એ બી નથી. એકદમ તંદુરસ્ત વેલા છે એકદમ. ઓકે. એટલે ઠંડીના મોસમમાં મોસમમાં બી કોઈ વાંધો ડુંડળો આવી જાય એ અત્યારે આવ્યો નથી. અત્યારે કોઈ નથી આવ્યું. બરાબર છે. હા. મતલબ કેટલા દિવસના અંતરે તમે છંટકાવ કર્યો અત્યાર સુધીમાં? કે એ અઠવાડિયે તમે એનો છંટકાવ કર્યો? હા. અને ડ્રિન્ચિંગ કેટલી વખત કર્યું? એ ડિન્ચિંગ 3 વખત કર્યું. 3 વખત ડ્રિન્ચિંગ કર્યું. હા. અને અઠવાડિયે તમે એનો છંટકાવ કર્યો. હા. ને સ્ટીમરીજ હા. સ્પ્રે બી માર્યો. ઓકે. સ્ટીમરીજની ઉપર. આનો સ્પ્રે પણ માર્યો. હા. ઓકે. તો હવે મારો પ્રશ્ન એ છે હા. કે તમે છેલ્લા 2 વર્ષથી ખેતી કરો છો, તો ત્યારે તમે આનો ઉપયોગ કરતા કે નહીં કરેલો? ના. ત્યારે નહીં કરેલો. ના. આ વર્ષે પહેલી વખત પહેલી કર્યો. વાર કર્યો.
તો તમને શું તફાવત દેખાય? ગયા 2 વર્ષ દરમિયાન કેટલું ઉત્પાદન આવતું અને હાલમાં તમને કેટલું ઉત્પાદન દેખાઈ રહ્યું છે અને તમારા વેલામાં કેટલો ફેરફાર દેખાય છે? પહેલાં શું હતું કે રાસાયણ દવા નાખવાથી એટલા પહેલાં એકદમ તંદુરસ્ત નહીં રહે, હા ને હમણાં શું છે એકદમ લીલાછમ છે વેલા. હા ને આ પાંદે લાગશે ઓકે એટલે ઉત્પાદનનો બી વધારે થઈ ગયો. હમ ને હમણાં પહેલાં મારું શું છે કે તંદુરસ્ત નહીં રહેતા હતા. બરાબર. એટલે શું છે જ્યાં જે ગલકા લાગે હા એ એકદમ એમ મોટા નહીં થતા હતા એમ. ઓકે. હા ને પીળા પડીને ખરી જાય એવું ખરું? પડીને ખરી જતા હતા એમ. ઓકે. હા ને હમણાં શું છે કે મારા હિસાબે પેલા લગભગ 5-6 મણ નીકળતા હતા મારા, હા પણ હવે મને લાગે છે કે 15 થી 20 મણનો મારો ટાર્ગેટ નીકળે એક દિવસના. ઓકે, એટલે પહેલાના સમયમાં તમે જ્યારે ખેતી કરેલી ત્યારે તમારા 5-6 મણ નીકળતા, 6 મણ નીકળે. પણ આ વખતે એવી ઉમ્મીદ છે કે તમારું કમસે કમ કેટલા થશે? 15 થી 20 મણ. 15 થી 20 મણ સુધી પહોંચે એવી તમને શક્યતા દેખાય છે. દેખાતું છે. ફૂટમાં કેવું છે? ફૂટમાં જોરદાર છે એકદમ. જોરદાર ફૂટ છે. એકદમ આ જોવો તમે પાંદે લાગ દેખાય. આ બરાબર. એકદમ તંદુરસ્ત. બરાબર છે. હા ઓકે, તો મતલબ કે 2 વર્ષે જે તમને ઉત્પાદન મળેલું એના કરતા આ વર્ષે વધારે મળે એમ છે. હા વધારે મળશે. બરાબર છે. તો આપણે દરેક વેલા ઉપર પણ જોઈએ કે ખરેખર લાગ કેટલો અત્યારે દેખાઈ રહ્યો છે. ગઈકાલે જ આ તોડી લીધેલા છે, તે છતાં બી અહીંયા આપણે જોઈ શકીએ કે કેટલું અહીંયા લાગ આવેલો છે. હા દિવેશભાઈ, હા હવે આપણે જે જોયું કે તમે કીધું કે પાંદડે અહીંયા તમને લાગ જોવા મળે છે, તો બતાવો ને થોડું. આ જોઈ શકો છો. આ અહીંયા એક પાંદડા ઉપર છે, એટલે જ. અહીંયા બીજું પાંદડું છે, આ ત્રીજું છે, આ ચોથું છે, બરાબર, આ પાંચમું. આ 5મું છે, હા. અને એના જ બાજુમાં 6ઠું છે, એના બાજુમાં 7મું, એના બાજુમાં છે 7મું, આ બાજુ 8મું. હા આ લાઈનમાં જ છે. બરાબર. પદ્ધતિ છે આ બાજુ. હા ઓહો મતલબ આપણે જોઈ શકીએ ખેડૂત મિત્રો કે આ પાંદડે અહીંયા લાગ આપણે જોઈ શકીએ. ગઈકાલે તોડાઈ ગયા છે ને? હા તોડાઈ ગયા છે. આ તમે જોઈ શકો દરેક જગ્યાએ જબરજસ્ત ઉત્પાદન છે. એક જ વેલા પર નહીં, આપણે બીજે પણ જઈએ અને બીજે પણ જોઈએ કે ખરેખર બીજે પણ એવું ઉત્પાદન છે ખરું કે. તો અહીંયા જોઈ શકો તમે, અહીંયા પણ એ જ હાલત છે. આ એક પાંદડું, બીજું પાંદડા ઉપર, ત્રીજા પાંદડા ઉપર, આ ચોથું પાંદડા ઉપર, આ 5મા પાંદડા ઉપર, આ 6ઠ્ઠા પાંદડા ઉપર, એ જ રીતના આગળ જોઈએ તો દરેક જગ્યાએ ભરપૂર ઉત્પાદન છે. જ્યાં જોવો ત્યાં તેમને ગલકાનો લાગ જોવાનો મળશે. એવું નથી કે એક જ છોડ ઉપર. હજી તો વેલા નાના છે, હજી ઉપર ચડવાના બાકી છે, મતલબ ફેલાવાના બાકી છે, અને તોય આપણે ઉત્પાદન જોઈએ તો અહીંયા જબરજસ્ત જોવાનું મળે છે. જોઈ શકીએ અહીંયાથી ઉત્પાદન ચાલુ છે. હા પાંદડે ગલકા.